અને સુરતમાં દુષ્કર્મના કેસમાં 2 આરોપીને સજા જાહેર કરવામાં આવી છે। મુખ્ય આરોપી અમન શેખને 20 વર્ષ અને તેના સાળા શોએબ શેખને કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે। બંને આરોપીઓએ 17 વર્ષીય સગીરાની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ગત વર્ષ 2024માં સગીરા કોઈ કારણોસર અડાજણથી ઘર છોડીને ભાગી હતી। એ મહારાષ્ટ્ર જઈ રહી હતી। આ દરમિયાન સગીરાને આરોપી અમન શેખ સાથે કોઈ સંપર્ક થયો। સગીરાને આર્થિક મદદની જરૂર હતી। અમન શેખે મદદનું આશ્વાસન આપી પોતાને ઘરે બારડોલી બોલાવી હતી, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ તેના સાળા શોએબ શેખે પણ સગીરાનું લગ્નનું દબાણ કર્યું હતું। સગીરાએ ઇનકાર કરતા શોએબે પણ દુષ્કર્મ ગુજાર્યું। પીડિત સગીરાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે પોલીસે અમન શેખ અને શોએબ શેખની ધરપકડ કરી।